નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચાલો શીખીએ પર. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોમાં ધોરણ 8 એમાં ગુજરાતીનો જે પાઠ નંબર 9 છે, મજાનો ખજાનો, એની આપણે સંપૂર્ણ ચિત્રો સાથે સરસ મજાની સમજૂતી મેળવવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે લેખક પરિચયથી શરૂ કરીએ. બરોબર, પાઠ કોણે લખ્યો છે તો એના લેખક હોય એનો પરિચય આપણે મેળવીએ. એ લેખકનું નામ છે કીર્તિદા બ્રહ્મભટ્ટ. કીર્તિદા બ્રહ્મભટ્ટ વિસનગરના વતની છે, એટલે કે તેઓ વિસનગરમાં રહે છે. તેઓ અમદાવાદમાં વસે છે. અત્યારે હાલ તે ક્યાં રહે છે તો કે હાલ એ અમદાવાદમાં રહે છે. તેઓ જાણીતા બાળ સાહિત્યકાર છે. તેઓ ગુજરાત સરકારના અધિક શિક્ષણ સચિવના પદેથી નિવૃત્ત થયા છે. જો ગુજરાત સરકારનું જે શિક્ષણ સચિવનું પદ જે છે એનાથી હમણે એ નિવૃત્ત થયેલા છે. અને બાળ સાહિત્યકાર એટલે કે બાળકોનું જે સાહિત્ય લખતા હોય, બરોબર, બાળ વાર્તાઓ છે, બાળ કવિતાઓ છે, આવું બધું લખતા હોય એને બાળ સાહિત્યકાર કહેવાય. એટલે આ જે કીર્તિદા બ્રહ્મભટ્ટ છે તેઓ બાળ સાહિત્યકાર છે. હવે જો એની કૃતિઓનો પરિચય આવે છે કે ઝરણું ઝાંઝરિયું, ટમકે તારા, પર્વતની ટોચે, તારલિયાની ટોળી, અજવાળા લ્યો, પાંચીકડા, રંગોની લહાણી, ચક્કી બહેનનું મોતી, ફૂલોનો દરિયો, ટીચાક જેવા તેમના બાળ સાહિત્યના પુસ્તકો છે. જો આ બધા જેટલા નામ આવ્યા એ બધા એના બાળ સાહિત્ય, જે બાળ કેન્દ્રી સાહિત્ય છે એના આ પુસ્તકો છે, જેમાં બાળ વાર્તાઓ છે, બાળ ગીતો છે, બરોબર, આવી ઘણી બધી કવિતાઓ છે, એવું બધું એને આમાં સમાવેશ કરેલો છે. તેમના પુસ્તકો ગુજરાતી સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કૃત થયા છે. જો સાહિત્ય અકાદમી અને સાહિત્ય પરિષદ આ બે જે છે એ ગુજરાતી સાહિત્યમાં અપાતા સર્વોચ્ચ પુરસ્કારો માનવામાં આવે છે. બરોબર, એ એમને એના આ પુસ્તકો જે છે એમાં મળેલા છે. જો અહીંયા બાજુમાં તમને ફોટો દેખાય છે એમનો, એ છે કીર્તિદા બ્રહ્મભટ્ટ. ચલો, હવે જે છે પાઠનો સંક્ષિપ્ત પરિચય મેળવીએ કે આ પાઠમાં આવવાનું છે શું. હવે આપણે પાઠનું નામ સાંભળીએ કે મજાનો ખજાનો, એટલે આપણે એમ થાય કંઈક મજા હશે, બરોબર, કે ખજાનાની વાત હશે, એવું બધું આપણે કંઈક નવું નવું લાગવા મળે કે આમાં શું હશે. બરોબર, તો આપણે સામાન્ય પરિચય જે છે એ પાઠમાં શું આવવાનું છે એના વિશે જોઈએ. જો અહીંયા લખ્યું છે કે મજાનો ખજાનો ભાષાને વધુ અસરકારક અને પ્રત્યાયનક્ષમ બનાવવામાં ઉપયોગી વિશિષ્ટ પ્રયોગોની વાત થઈ છે. જો મજાનો ખજાનો પાઠ જે છે એમાં ભાષાને અસરકારક અને પ્રત્યાયનક્ષમ બનાવવા માટે જે છે વિશિષ્ટ પ્રયોગોની વાત થઈ છે. આમાં અહીં કહેવતો અને રૂઢિપ્રયોગોની સૃષ્ટિમાં ડોકિયું કરાવવામાં આવ્યું. જો આ પાઠ જે છે એમાં કહેવતો અને રૂઢિપ્રયોગો જે છે એની વિશેની કંઈક માહિતી આપેલી છે. એવી કહેવતો આપેલી છે, એવા રૂઢિપ્રયોગો ઘણા બધા આપેલા છે. કહેવતો અને રૂઢિપ્રયોગો દ્વારા ભાષા વધુ અસરકારક અને પ્રત્યાયનક્ષમ બની શકે છે. તે આ પાઠ વાંચવાથી આપોઆપ સમજાઈ જશે. જો આપણે ઘણીવાર વાંચતા હોઈએ કે કહેવતો જે છે, રૂઢિપ્રયોગ, તો આનું કામ શું છે એ આપણને ખબર હોતી નથી. જો અહીંયા આ પાઠમાં જે છે એ તમને એક ઉદાહરણ સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે કે જે આ કહેવતો અને રૂઢિપ્રયોગનો ઉપયોગ જો ભાષામાં કરીએ તો કેવી ભાષા સરસ મજાની લાગવા મળે, એનું એક ઉદાહરણ આપેલું છે. તો ચાલો આપણે પાઠ શરૂ કરીએ. જો પાઠમાં સરસ મજાના ચિત્રો પણ આપેલા છે સાથે સાથે. તો પાઠની શરૂઆત થાય છે કે નાનકડા અનૂપની સાયકલની ચેઇન ઉતરી ગઈ. ભાઈ માંડ માંડ સાયકલ ચલાવતા શીખ્યા હતા, ત્યાં ચેઇન ચડાવતા તો આવડે જ ક્યાંથી. એણે તો સાયકલ ખેંચી લાવીને આંગણામાં મૂકી દીધી. જો હવે નાનકડો એક અનૂપ છોકરો છે, અનૂપ નામનો, એની સાયકલની ચેઇન ઉતરી જાય છે. હવે ભાઈ જે આ અનૂપ નામનો છોકરો નાનકડો રહ્યો એ માઇન્ડ વિચારો જે સાયકલ ચલાવતા શીખ્યો. હવે સાયકલ ચલાવતા માઇન્ડ શીખ્યો હોય તો એને ચેઇન ચડાવતા તો ક્યાંથી આવડતી હોય. એટલે એને શું કર્યું, સાયકલ ખેંચી અને પોતાના ઘરના આંગણામાં મૂકી દીધી. સાયકલ ઘરે તો લાવ્યો પણ અનૂપને જરાય ચેન પડ્યું નહીં. સાયકલ મૂકી દીધી પણ એને શાંતિ આમ અંદરથી શાંતિ થઈ નહીં, કારણ કે સાયકલ એમનેમ પડી છે એટલે હવે એને કઈ ખળી કરવાનું મન થાય. પાણી પીને બહાર આવ્યો.
સાયકલની આજુબાજુ 2-4 આંટા માર્યા. જો આપણે તે ઘણીવાર આપણે કાંઈ આવડતું ન હોય, પણ આપણે અંદરથી ઉત્સુકતા હોય એટલે આપણે કાંઈક ને કંઈક કોઈક વસ્તુમાં કંઈક હળી કરીને આપણે શીખવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, બરોબર ને? એવી જ રીતે આ અનૂપ નામનો છોકરો જે છે, એ પાણી પી ઘરની અંદર પાણી પીને બહાર આવે છે અને સાયકલની ચેઇન ઉતરી ગયેલી સાયકલ પડી છે, એને 2-4 આંટા મારે છે આજુબાજુ. આજુબાજુ પડેલી મોટા ભાઈની સાયકલની ચેઇનનું બરાબર નિરીક્ષણ કર્યું. હવે બાજુમાં મોટા ભાઈની બીજી સાયકલ પડી હતી. એની ચેઇન કઈ રીતની છે એ એને જોઈ, બરોબર? અને પોતાની સાયકલની ચેઇન ચડાવવા બેસી ગયો. એવું જોઈ અને બાજુમાં મોટા ભાઈની સાયકલ પડી હતી એને જોઈ અને પોતાની સાયકલની ચેઇન એની જેમ કરવા માટે એ પોતે જ તે બેસી જાય છે, બરોબર? મહેનત કરવા માટે. ખૂબ મહેનત બાદ તેને સફળતા મળી. જો આવી રીતે હંમેશા કોઈ પણ કામ હોય એમાં આપણે એમનેમ હારીને જો મૂકી દઈએ તો એમાં ક્યારેય સફળતા મળે નહીં. ભલે આપણે કાંઈ ન આવડતું હોય તોય તે જો આપણે પ્રયત્ન કરીએ તો સફળતા અવશ્ય મળે છે. એનું આ ઉદાહરણ છે. જો આ નાનો છોકરો રહ્યો એ થોડી પ્રયત્ન કરે છે, ઘણી બધી મહેનત કરે છે અને અંતે એ ચેઇન ચડાવી દે છે. એને ભલે નહોતી આવડતી તોય એ ચડાવી આપે છે. દાદાજી ક્યારનાય બારીમાંથી આ બધું જોઈ રહ્યા હતા. આ શું હાથ બગાડ્યા? ભલે ને, પણ ચેઇન ચડાવતા તો આવડી ગયું ને, એમ વિચારતો હરખાતો અનૂપ ઘરમાં ગયો. દાદાજી ત્યારે દાદીને કહી રહ્યા હતા, જોયું? વડ તેવા ટેટા અને બાપ તેવા બેટા. હાથ ધોવા જઈ રહેલો અનૂપ ઊભો રહી ગયો અને દાદાજીની સામે જોતા બોલ્યો, એટલે શું? જો હવે દાદાજી જે છે આ અનૂપ સાયકલની ચેઇન ચડાવવા બેસે છે અને ચેઇન મહા મહેનતે ચેઇન ચડાવે છે. એ બધું આ દાદાજી છે એ જોવે છે. હાથ તો બગડ્યા છે, એના કપડાં બગડ્યા છે, પણ એ સાયકલની ચેઇન ચડાવવામાં પોતે સફળ રહ્યો છે. એટલે દાદાજી જે છે એ કહેવતનો પ્રયોગ કરે છે કે વડ તેવા ટેટા અને બાપ તેવા બેટા. જો આપણે ઘણી વાર આ કહેવતો સાંભળી હોય, બરોબર? આ કહેવત તો સાંભળી જ હોય. એટલે એનો અર્થ શું થાય? તો કે વડ જે છે એની જેવા જ એના ટેટા હોય. એ ટેટા હોય એમાંથી પાછો એક વડ ઉગી શકે છે જો એને સારી રીતે વાવવામાં આવે તો. એવી જ રીતે જે પપ્પા હોય એની જેવા એના સ્વભાવનો એનો પુત્ર પણ એના સ્વભાવનો હોય છે. એવું આ દાદા કહેવા માંગે છે. પણ કેવી રીતે કહે છે? કહેવત દ્વારા કહે છે. પેલા અનૂપને કઈ સમજાતું નથી કે દાદા શું બોલ્યા. એટલે અનૂપ એને પૂછે છે કે એટલે શું? એટલે બેટા તું તારા પપ્પા જેવો છે. તારા પપ્પા પણ જે કામ હાથમાં લે તે પૂરું કર્યા વિના છોડતા જ નથી. ને તે પણ આજે તેવું જ કર્યું, બરોબર? ત્યારે તો દાદી બોલ્યા, મોરના ઈંડા ચીતરવા ન પડે. સમજી ગયો. હું પણ શું કરું? પપ્પાની રાહ જોતો સાંજ સુધી હું કેવી રીતે બેસી શકું? એમ કહી અનૂપ હાથ ધોવા ગયો. હવે જો દાદાજી એને સમજાવે છે. અનૂપ પૂછે છે કે એટલે શું? તો દાદાજી એને સમજાવે છે કે જો આ કહેવતનો અર્થ એવો થાય કે જેવા પપ્પા હોય એની જેવા એના છોકરા હોય. એટલે એનો આ જો અનૂપના પપ્પા જે છે એ પણ એવા સ્વભાવના છે. જે કામ હાથમાં લે એ પૂરું કર્યા વિના મૂકે નહીં. હવે જો અહીંયા દાદી જે છે એના અનૂપના દાદી એ કંઈક નવી એક કહેવત પ્રયોગ કરે છે કે મોરના ઈંડા ચીતરવા ન પડે. હવે આનો અર્થ શું થાય એ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે, બરોબર? ચલો. એટલામાં એનો મોટો ભાઈ સોહમ આવ્યો. તેના હાથમાં ચાર્ટ પેપર, ગુંદરની બોટલ, કાતર, પુસ્તક અને જુદા જુદા રંગના કાગળ હતા. તેને શાળાના શિક્ષકે 4 દિવસ પહેલા અંતરિક્ષ વિશે એક ચાર્ટ તૈયાર કરવાનું કામ સોંપ્યું હતું. જો હવે આ જેવો હાથ ધોવા જાય છે નાનો છોકરો અનૂપ, એટલામાં એનો મોટો ભાઈ જે છે સોહમ નામનો એ આવે છે, જેના હાથમાં ચાર્ટ પેપર ને ગુંદર ને કાતર ને એવું બધું હોય છે. કારણ કે પોતે આજે પ્રોજેક્ટ બનાવવા બેસવાનો છે. 4 દિવસ પહેલા શાળાના શિક્ષકે એને પ્રોજેક્ટ બનાવવાનું કામ સોંપ્યું હતું. શેનો હતો? કે અંતરિક્ષનો ચાર્ટ તૈયાર કરવાનું કામ સોંપ્યું હતું. આજે છેલ્લો દિવસ હતો, બરોબર? એટલે છેલ્લો દિવસ હોય, આપણને કોઈક સાહેબે કામ અથવા લેસન આપ્યું હોય 3 દિવસ પહેલા અને આપણે છેલ્લા દિવસે કરવા બેસીએ ત્યારે કેવા આપણે ઘાંઘા થઈ જઈએ. એવી રીતે આ જે સોહમ છે એ હવે ઘાંઘો થઈ ગયો છે અને ઉતાવળો થઈ ગયો છે. કારણ કે એને ભાઈને હવે પ્રોજેક્ટ બાકી છે અને આજે હવે છેલ્લો દિવસ છે. એટલે ગમે એમ કરીને એને પૂરો કરવાનો છે. એટલે ભાઈ આજે આવું બધું લઈને બેઠા છે. અડધા કલાક પછી તેના મિત્રો આવવાના હતા. જો એમાંય ત્યાં સોહમના મિત્રો જે છે એ અડધા કલાક પછી આવવાના હતા. એટલે અડધા કલાકમાં જ તેણે આ પ્રોજેક્ટ પૂરો કરવાનો. જો એની પાસે ટાઈમ ને અડધા જ કલાકમાં આખો પ્રોજેક્ટ એને પૂરો કરવાનો હતો. 3 દિવસ થઈ ગયા પણ ભાઈએ કાંઈ કામ કર્યું નથી. એટલે હવે ઉતાવળા થાય છે.
આ બધી જ વાત તેણે દાદાને કરી. હવે જો દાદા ત્યાં ઊભા હતા, દાદા ને દાદીભાઈ, બરોબર? જો અહીંયા ફોટામાં બાજુમાં દેખાય છે. એટલે એને દાદાને આ બધી વાત કરી કે હવે મારે અડધી કલાકની જ વાર છે. અને હમણાં મિત્રો આવશે ને હવે આ બધું પૂરું કરવાનું. એટલે દાદા બોલ્યા, આટલા દિવસ કશું ન કર્યું ને હવે ભાઈ આગ લાગી ત્યારે કૂવો ખોદવા બેઠા. જો અહીંયા પાછી નવી એક કહેવત આવી કે આગ લાગી ત્યારે કૂવો ખોદવા બેસવું. એટલે શું? આપણે ઘણી વાર એમ કહેતા તરસ લાગે ત્યારે કૂવો ખોદવા બેઠા. ઘણા એવી રીતે વાપરતા હોય કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેઠા. એટલે કે શું? કે જ્યારે આપણે જરૂર પડી, એન્ડ ઘડી હોય, બરોબર? અને ત્યારે જ આપણે કોઈ કામને ઉપાડીએ એટલે આપણે બહુ ઝડપી કામ પતાવવું પડે. ઘણીવાર ઈ ઝડપમાં કામ બગડતું પણ હોય છે. એટલે આપણે કહીએ કે પાણી પહેલા આપણે પાળ હંમેશા બાંધવી જોઈએ. એટલે કે કોઈ પણ કામ હોય એ આપણે વહેલા હારે એનું કામ જે છે એ પતાવી દેવું જોઈએ. આવી છેલ્લી ઘડીએ ક્યારેય કામ કરાય નહીં. એટલે દાદા એને શિખામણ આપે છે કે ભાઈ હવે છેલ્લા દિવસે તું આગ લાગી ત્યારે કૂવો ખોદવા બેઠો છે. સાંભળું ના સાંભળું કરીને એ તો નીચે બેસીને બબડતો ફટાફટ કાગળ આમથી તેમ કાપવા લાગ્યો. જો હવે એની જગ્યાએ આપણે હોય તો શું કરીએ? સોહમની જગ્યાએ, બરોબર? આ જ થાય આપણે યાર. કારણ કે આપણે અડધી કલાકની વાર હોય ત્યારે પૂરું કરવાનું હોય તો એટલી ઉતાવળ હોય કે કોઈનું આપણે સાંભળીએ નહીં. અને પછી એટલું ઝડપી કામ હાલતું હોય, આડે ને ધડ ગમે એમ કરી નાખીએ, બરોબર? એવી જ રીતે આ સોહમ જે છે એ પણ આડે ને ધડ કાગળ જેમ તેમ કાપવા જ મળ્યો છે. કાપીને તૈયાર કરેલા જુદા જુદા ગ્રહો જેવો ચાર્ટ પેપર ઉપર ચોંટાડવા ગયો તો ધ્યાનમાં આવ્યું કે ગ્રહોની ભ્રમણ કક્ષા દોરવાની તો રહી જ ગઈ. જો હવે એને આખા બધા ગ્રહો, અંતરિક્ષ વિશેનું આખું જે છે ચાર્ટ તૈયાર કરવાનો હતો. એટલે અલગ અલગ ગ્રહો કાપી અને ઉપર ચોંટાડવાના હતા. હવે ગ્રહો તમારે વિજ્ઞાનમાં ભણવામાં આવી જ ગયા છે. આપણે કેટલા ગ્રહો છે એ પણ તમારે એક કોમેન્ટમાં જણાવવાનું છે કે આપણે આ જે છે આપણી આકાશગંગામાં કેટલા ગ્રહો છે એ તમારે જણાવવાનું છે. તો આ ભાઈ પણ છે એ ગ્રહો ચોંટાડવા જાય છે તો એને ધ્યાનમાં આવે છે કે જે ભ્રમણ કક્ષાની લાઈન હોય, બરોબર, ઈ તો દોરવાની રહી જ ગઈ છે. વળી તેણે એક વર્તુળ દોરી, તેની ફરતે સરખા અંતરે થોડાક વર્તુળો દોર્યા અને થોડા અંતરે કાપીને તૈયાર કરેલા ગ્રહો, તારા વગેરે ચોંટાડવા લાગ્યો. જલ્દી કામ પૂરું કરવાની લાઈમાં તેણે ગ્રહો આડા અવળા લગાવી દીધા. જો આવું થાય છેલ્લી ઘડીએ જ્યારે આપણે કામ કરવા બેસીએ અને બહુ ઉતાવળ માઇન્ડમાં હોય ત્યારે સ્થિતિ કંઈક આવી થાય. કારણ કે આપણે બહુ ઉતાવળ કરતા હોય, બરોબર? એટલે આ ભાઈ પણ બહુ ઉતાવળ કરે છે અને આડા અવળા ગ્રહો ચોંટી જાય છે. પૃથ્વીનું સ્થાન ક્યાં હોય અને કઈ જગ્યાએ એને ચોંટાડી દીધું કાંઈ નક્કી જ નહીં. શનિ પેલા લઈ લીધો અને એવી રીતે ગ્રહો આવે ને એની એક ચોક્કસ દિશા હોય. સૂર્યથી પેલા કયો આવે, બીજો કયો આવે, ત્રીજો કયો, એવી રીતે આખી દિશા હોય, બરોબર? એક જ તે પેટર્ન હોય કે એક લાઈનમાં આવી રીતે ગ્રહો હોય. તો એને આડા અવળા ચોંટાડી દીધા છે. એટલે હવે આ પ્રોજેક્ટ પાછો નકામો થઈ ગયો. ઉતાવળમાં દાદાજી આ બધું જોતા હતા. જો બેઠા જોવે છે. દાદાજી આ જોઈને બોલ્યા, બેટા, આમ ઉતાવળે આંબા ન પાકે. જો આ દાદાજીને કેટલું કહેવતનું જ્ઞાન છે. એ કેટલી કહેવતો બોલે છે, બરોબર? વાતમાં જો અહીંયા પાછી કહેવત આવી કે ઉતાવળે આંબા ન પાકે. એટલે શું થાય? તો કે કોઈ પણ કામ ઉતાવળે થાય નહીં, બરોબર? આપણે તમારે કેરી ખાવી હોય, આંબો વાવો તો તરત તમે કેરીનું ગોટલું વાવો એ ભેગો તે આંબો પાકીને એમાં કેરી આવી જાય? નો આવે. તમારે એ કેરી ખાવી હોય તો એ આંબા પેલા ગોટલું વાવો, પછી એમાં આંબો તૈયાર થાય 2 વર્ષે અને પછી એમાં કેરી આવે ને એ પાકે, બરોબર? એવી રીતે કેરી મળે. જે હંમેશા ધીરજથી કામ લેવાનું શીખવાડે છે. એટલે આ દાદા જે છે એ છોકરાને સમજાવે છે કે ઉતાવળે બેટા આંબા ન પાકે, આપણે ધીરજથી કામ લેવું જોઈએ. સોહમે સાંભળીને ઊંચું જોયા વિના અકળાઈને બોલ્યો. જો હવે સોહમ આ એક તો સાંભળે છે ને એક તો ઉતાવળો છે, બરોબર? આ છેલ્લું કામ બધું પતાવવાનું છે એટલે અકળાઈને બોલે છે, અરે, અહીં ગ્રહો ગોઠવું છું ત્યારે તમે આંબાની વાત ક્યાં કરો છો દાદાજી? દાદાજીને કે હું તો અહીંયા ગ્રહો બધા ગોઠવું છું, તમે આમાં આંબાની વાત ક્યાં આવી? સોહમને કાંઈ ખબર પડતી નથી કહેવતમાં. એટલે દાદા શું કહેવા માંગે છે એ સોહમને ખબર નથી. હવે જો દાદા સમજાવે છે. દાદાજી બોલ્યા, બેટા, શાંતિથી પુસ્તકમાં કયા ગ્રહોનું સ્થાન ક્યાં છે તે જોઈને પછી જ ગ્રહોને ચાર્ટ પેપર ઉપર ચોંટાડવા હતા ને. તો દાદા સલાહ આપે છે કે શાંતિથી આપણે જે પુસ્તકમાં જે છે એ ગ્રહોની બધી દિશાઓ દોરેલી છે, બરોબર ને? આખું જે દોરેલું છે ચિત્ર આના વિશે એ આખું જોઈ અને પછી એવી રીતે ક્રમશઃ ગોઠવવા હતા ને. આ તો તારી મહેનત પાણીમાં ગઈ. જો પાછી એક કહેવત આવી, આ તો મહેનત પાણીમાં જવી, બરોબર? બધી મહેનત પાણીમાં જવી, આ પણ એક કહેવત છે.
આંબો વાવીએ ને તરત જ તેની ઉપર ફળ ન આવે. જો મેં હમણાં સમજાવ્યું, ઈ જ દાદા સમજાવે છે કે આંબો વાવીએ તો તરત ફળ ન આવે. આંબા ઉપર ફળ આવતા થોડોક સમય લાગે છે. ને તેમજ કોઈ પણ કામ શાંતિથી અને ધીરજથી ના કરીએ તો તેનું પરિણામ મળે નહીં. જો હંમેશા કોઈ પણ કામ હોય એ આપણે શાંતિથી અને ધીરજથી, શાંત મગજથી વિચારી અને પછી કરવું જોઈએ. ક્યારેય ઉતાવળમાં કોઈ કામ કરાય નહીં. એ હંમેશા બગડતું હોય છે. દાદાજીની વાત સાંભળીને પુસ્તકમાં ગ્રહોનું ચિત્ર જોયું તો ખરેખર તેણે મોટી ભૂલ કરી હતી. જો હવે દાદાજીની વાત સાંભળી અને સોહમ જે છે એ પુસ્તક જોવે છે અને એમાં ગ્રહોનું ચિત્ર જોવે છે તો તેને ખબર પડે છે ખાચું ને પોતે તો ઘણી બધી મોટી ભૂલ કરી નાખી છે. બધા જ ગ્રહો ખોટી રીતે લગાવ્યા હતા. તેનો આખો પ્રોજેક્ટ નકામો ગયો. જો આટલી બધી મહેનત થઈ, એક તો ઉતાવળ હતી અને એમાંથી એનો આખો પ્રોજેક્ટ જે છે પાછો નકામો ગયો. એટલે હવે તો ટાઈમ વધારે ખાઈ જવાનો. બરોબર. સૂર્યની સૌથી નજીક બુધ ગ્રહના બદલે ગુરુ અને ત્રીજા સ્થાને પૃથ્વીના બદલે શનિ ગ્રહ લગાવી દીધો હતો. હવે તે અકળાયો. જો સૂર્યની સૌથી નજીક કયો ગ્રહ આવે મિત્રો? તો તમારે વિજ્ઞાનમાં આવતું જ હશે. બરોબર. જો અહીંયા લખેલું છે કે સૂર્યની સૌથી નજીક બુધ ગ્રહ આવે. એની જગ્યાએ એને કયો ગ્રહ લગાડી દીધો હતો? તો કે ગુરુ લગાડી દીધો હતો. અને આપણી પૃથ્વી જેની ઉપર આપણે રહીએ છીએ એ સૂર્યથી ત્રીજા ક્રમે છે. એની જગ્યાએ આપણે પૃથ્વીની જગ્યાએ એને કયો લગાડી દીધો? તો કે શનિ ગ્રહ લગાડી દીધો. એટલે આખો જે છે ચાર્ટ પેપર એને બધું વેસ્ટ કરી નાખ્યું હતું. હવે એ વધારે અકળાય છે. જો અહીંયા બાજુમાં તમને બધા ફોટા પણ દેખાય છે. બરોબર. તે લાંબો નિશ્વાસ નાખીને બોલ્યો. હવે પોતે બિચારો થાકી જાય છે ને એક તો ઉતાવળ છે એટલે હવે નિશાસો નાખે છે લાંબો અને કહે છે કે મારે આખો પ્રોજેક્ટ હવે ફરીથી કરવો પડશે. હજી તો ઉપગ્રહો, આકાશ ગંગા, તારા અને બીજું ઘણું બધું લગાવવાનું બાકી છે. તો આખો પ્રોજેક્ટ જે છે એમાં શું શું બીજું છે? તો કે ઉપગ્રહો લગાડવાના બાકી છે, આકાશ ગંગા બાકી છે, તારાઓ બાકી છે, એવું ઘણું લગાડવાનું બાકી છે. આ સાંભળી ને દાદાજી બોલ્યા, બેટા, ધીરજના ફળ મીઠા. જો પાછી નવી કહેવત આવી કે ધીરજના ફળ મીઠા એટલે શું? તો કે હંમેશા ધીરજથી જે કામ લેવામાં આવે એ કામ હંમેશા ઉત્તમ, સારું થતું હોય છે. એવું દાદા કહેવા માંગે છે. આજે રમવાના બદલે શાંતિથી તારો પ્રોજેક્ટ ફરીથી બનાવ. હું તને મદદ કરીશ. તો દાદા કહે છે કે આજે આપણે રમવાનું જે છે એ કેન્સલ રાખો અને એની જગ્યાએ ફરીથી પ્રોજેક્ટ શાંતિથી બનાવ. હું તને એમાં મદદ કરીશ. બરોબર. સોહમ તો પગ પછાડતો બીજા ચાર્ટ પેપર અને રંગીન કાગળ લઈ આવ્યો. જો હવે સોહમનું બધું પાણી આ જે છે મહેનત પાણીમાં ગઈ છે એટલે એ પગ પછાડતો પછાડતો નવા કાગળ લઈ આવ્યો. કારણ કે હવે તો એ અકળાઈ ગયો છે. પીળા રંગના કાગળમાં સૂર્ય બનાવીને એક પછી એક ગ્રહ તૈયાર કરવા લાગ્યો. જો સૂર્ય કેવા રંગનો હોય મિત્રો? પીળા કલરનો. બરોબર. તમે વિજ્ઞાનમાં વાંચશો તો એમાં કંઈક અલગ જ તે તમને જોવા મળશે. જે સાચો રંગ છે સૂર્યનો. પણ આપણને કેવો દેખાય છે? તો આપણને અત્યારે અહીંથી પીળો દેખાય છે. એટલે એને સૂર્યનું ચાર્ટ પેપર જે છે એ પીળા રંગનું બનાવ્યું. બરોબર. અને બીજા પણ ગ્રહો એને જે છે એ કાપવા લાગ્યો, તૈયાર કરવા લાગ્યો. પણ તેનું મન તો તેના મિત્રોમાં જ હતું. જો જે તેનું મન તો તેના મિત્રોમાં છે. કારણ કે અડધી કલાક પછી એના મિત્રો આવવાના છે. પછી તેની સાથે એને રમવા જવાનું છે. એટલે એને હવે ઉતાવળ થાય છે. કારણ કે હમણાં મિત્રો આવશે ત્યારે જવું પડશે એમ. કાગળમાંથી થોડા ગ્રહો તૈયાર કરીને પાછો આ બધું કામ કેવી રીતે પૂરું કરશે તે વિચારતો લમણે હાથ દઈને બેસી ગયો છે. હવે આખું પ્રોજેક્ટ ફરીથી કઈ રીતે પૂરો કરશે, કેટલો ટાઈમ લાગશે, એવું બધું એ વિચારીને એ પોતે લમણે હાથ દઈને બેસી ગયો. બરોબર. એને આમ બેઠેલો જોઈને દાદાજી બોલ્યા. જો આવી રીતે થાકેલો બેઠેલો જોઈએ ને દાદાજી બોલે છે કે ચાલ ભાઈ ચાલ, હું તને હાથ દઉં છું. આવ, આપણે બંને મળીને તારું કામ પૂરું કરીએ. જો અહીંયા અહીંયા એક રૂઢિપ્રયોગ આવ્યો, હાલ હું તને હાથ દેવો. બરોબર. હાથ દેવો એટલે શું? કે આપણે કોઈને આમ હાથ લાંબો કરવો એવો અર્થ આનો થાય નહીં. હાથ દેવો એટલે કે કોઈ પણ કામમાં તેનો સહકાર દેવો. બરોબર. તેની મદદ કરવી. જો અહીંયા એવું દાદા કહે છે કે તો હાલ હું તને હાથ દઉં અને આપણે બંને થઈ અને તારું કામ પૂર્ણ કરીએ. એમ તમે સામે હાથ લાંબો કરો એટલે મારું કામ થોડું પતી જવાનું દાદા. જો આ સોહમને કોઈ કહેવત કે રૂઢિપ્રયોગની ખબર નથી એટલે ઈ સીધો એમ જ સમજે છે કે હાથ દેવો એટલે કે આમ હાથ લાંબો કરવો. બરોબર. એટલે ઈ દાદાને કહે છે કે તમે એમ હાથ લાંબો કરશો થોડું કઈ મારું કામ પતી જવાનું એમ. સોહમ વધુ અકળાઈને બોલો, આવું સોહમ બોલે છે. એટલે દાદા એને પાછા સમજાવે છે, અરે બેટા, હાથ દેવો એટલે મદદ કરવી,
તારા દાદા તને મદદ કરવા તૈયાર છે. દાદીમાં સોહમને સમજાવતા બોલે, જો દાદીમાં એને સમજાવે છે કે હાથ દેવો એટલે શું થાય? તો કે મદદ કરવી, બરોબર? આમ હાથ લાંબો કરવો એવો અર્થ એનો થાય નહીં. એટલામાં તો સોહમના મિત્રો આંગણામાં આવીને સોહમના નામની બૂમો પાડવા લાગ્યા. જો એટલામાં તો એના મિત્રો આવી જાય છે અને આંગણામાં એટલે કે ફળિયામાં આવી અને સોહમના નામની બૂમો પાડવા મળે છે. સોહમ, સોહમ, સોહમ એમ બોલાવવા મળે છે. સોહમની સાથે દાદાજી પણ ઊભા થયા. તેને જોયું તો કરણ અને રૂપમની સાથે રૂપમની બહેન રાગીણી પણ હતી. દાદાજી સૌને ઘરમાં બોલાવી લાવ્યા. તેમણે સૌને સોહમના પ્રોજેક્ટ વિશે વાત કરી અને સોહમને મદદ કરવા સમજાવ્યા. જો આ બધા રમવા આવ્યા હતા અને સોહમનો પ્રોજેક્ટ પૂરો નહોતો એટલે દાદાજી જે છે એ બધા આ મિત્રો જે છે એને સમજાવે છે કે જો સોહમનો પ્રોજેક્ટ પૂરો નથી તો તમે બધા થોડી થોડી મદદ કરો તો સોહમનું કામ વેલાહાર પૂરું થઈ જાય, બરોબર? સોહમના મિત્રો તો દાદાજીની વાત સાંભળીને ખુશ થઈ ગયા. જો બધા મિત્રો હતા એને તો કઈક કામ જોતું હતું અને આવી રીતે મદદ કરવા મળે તો કોને ન ગમે? આપણા મિત્રોને આપણે હંમેશા મદદ કરવા તૈયાર જ હોવું જોઈએ, બરોબર? રહેવું જોઈએ. એવી જ રીતે આ બધા મિત્રો જે છે દાદાજીની વાત સાંભળીને તો મોજમાં આવી ગયા. રાગીણીનો ઉત્સાહ પણ છાનો ન રહ્યો. રાગીણી જે પેલાની બહેન છે રૂપમની, એ પણ ઉત્સાહિત થઈ ગઈ. કરણને કાગળમાંથી જાત જાતની ચીજ વસ્તુઓ બનાવવાનો શોખ હતો. જો હવે એના મિત્રો આવ્યા એમાં બધામાં કંઈક ને કંઈક ખાસિયત છે. કોઈકને કાગળ કામ સારું આવડે છે, કોઈકને ચિત્રકામ સારું આવડે છે, કોઈકને કંઈક ચોંટાડવાનું સારું આવડે છે, બરોબર? એટલે પ્રોજેક્ટ તો સરસ મજાનો હવે બનવાનો છે. એમાં જો કરણ નામનો છોકરો જે છે એને કાગળમાંથી જાત જાતની વસ્તુઓ જે છે એ બનાવવાનો શોખ હતો. તો રાગીણીને ચિત્રકામનો શોખ હતો. રાગીણી છે એને ચિત્રકામનો શોખ હતો. એ ચિત્ર બહુ સરસ મજાના દોરતી હતી. કરણે બધા ગ્રહો, તારાઓ, તારામંડળ, સૂર્ય, ચંદ્ર, આકાશગંગા, સ્પેસ શટલ, રોકેટ વગેરે કાગળમાંથી કેવી રીતે બનાવવા તે શીખવ્યું અને રાગીણીએ સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો વગેરેનું સ્થાન નક્કી કરી પ્રોજેક્ટને અનુરૂપ રંગોથી ચાર્ટ પેપર સજાવવાનું બીડું ઝડપી લીધું. જો બીડું ઝડપી લેવું એટલે કોઈ પણ કામ પોતે લઈ લેવું, બરોબર? એવી રીતે આ બધા જે છે પોતાનું કામ વેચી લેશે અને એવી રીતે પોતાની ખાસિયત ખૂબીઓ મુજબ એ જે છે એ કામ કરે છે. જોત જોતામાં તો ચંદ્ર, તારા, વામન ગ્રહો વગેરે સાથે આખું સૂર્યમંડળ સોહમના ચાર્ટ પેપર ઉપર ઉતરી આવ્યું. જોત જોતામાં તો એનો ચાર્ટ પેપર હતો એની પર બધું જે છે આવી રીતે સરસ સરસ મજાનું ચોંટાડી દીધું બધા લોકોએ અને સરસ મજાનો એનો પ્રોજેક્ટ પૂરો થઈ ગયો. ત્યાં તો જો આટલું પૂરો થઈ રહ્યો છે ત્યાં તો સોહમનો નાનકડો ભાઈ અનુપ દોડતો આવી તેની પાસે ના ચળકતા રંગો બતાવીને બોલ્યો, આનાથી તારા તારા બનાવો તો કેવું? જો અહીંયા નાનકડો અનુપ જે છે દોડતો આવે છે અને ચમકતા રંગો જે છે એની પાસે સરસ મજાના આપણે જરીવાળા રંગો આવે, તમને ખબર હોય તો, બરોબર? તો એવા રંગો લઈ અને આવે છે અને કહે છે કે જો આનાથી સ્ટાર બનાવો, તારોડિયા, તો કેવું સરસ લાગે ને? આમ ચમકે એકદમ તારા હોય તે. તરત જ તે અનુપ પાસેથી લઈને, વાહ, આ તો સોનામાં સુગંધ ભળી એમ કહીને કરણે ઝીણા ઝીણા ચળકતા ટપકા કરી તારા દોરી દીધા. જો પેલો કરણ રહ્યો એ આ સરસ મજાનો કલર જોવે છે એટલે તરત એની પાસેથી લઈ અને ઝીણા ઝીણા ટપકા ચાર્ટ પેપર ઉપર દોરી દેશે જે એકદમ તારોડિયા જેવા લાગવા મળે છે. અહીંયા જો એને પણ એક કહેવતનો પ્રયોગ કર્યો કે સોનામાં સુગંધ ભળવી. સોનામાં સુગંધ ભળવી એટલે કે શું? કોઈ કામ સારું હોય એમ વધારે સારું બનવું, બરોબર? એવી રીતે કહે છે. આમ સોહમનો પ્રોજેક્ટ પૂરો થયો. જો આવી રીતે સોહમનો પ્રોજેક્ટ સરસ મજાનો હતો એ એકદમ પૂરો થાય છે બધાની મદદથી. એ જોઈને દાદીમાં બોલ્યા, જોયું, ઝાઝા હાથ રળિયા હમણાં. જો અહીંયા પાછી એક કહેવત આવી. દાદીમાં કહે છે કે જોયું, ઝાઝા હાથ રળિયા હમણાં. ઝાઝા હાથ રળિયા હમણાં એટલે કે શું? તો કે જો અહીંયા કહેવાય છે કે ઝાઝા હાથ રળિયા હમણાં એટલે એકથી વધારે લોકો જે કામ કરે અને શાંતિથી સરસ રીતે કરે એ હંમેશા કામ સારું થતું હોય છે, બરોબર? એ સાથે જ દાદાજી પણ બોલ્યા, ઝાઝી કીડીઓ સાપને તાણે. જો આપણે જોયું હોય કીડીઓ હોય ઘણી બધી,
તો એનાથી મોટી વસ્તુ હોય એને પણ ઉપાડીને લઈ જતી હોય. તમે ક્યારે જોયું છે કે સાપ કોઈ મરી ગયો હોય, બહુ મોટો સાપ ભલે હોય ગમે એવડો મોટો, મરી ગયો હોય ત્યારે જે કીડીયું થાય, એટલી બધી કીડીયું થાય કે આખો સાપને ઢસડીને લઈ જાય, બરોબર? એટલે કહેવાય છે કે ઝાઝા વ્યક્તિ હોય એ હંમેશા કામ સારું કરી શકે, બરોબર? કોઈ પણ કામ હોય ઈ ઝાઝા હાથ રળિયામણા. અને એવી જ રીતે પેલી તમે કહેવત પણ સાંભળી હોય, સોરી વાર્તા પણ સાંભળી હશે કે કોઈ 4 ભાઈઓ હતા, એમાંથી બધા નોખા થવાનું વિચારતા હતા. એમાં એક એના પપ્પા હતા, બરોબર? એમણે એક એકને બોલાવીને એક એક લાકડી તોડવા માટે આપી, તો એક એક લાકડી તો બધાથી તૂટી ગઈ, પણ જ્યારે બધાને એક સાથે એક ભારો આપ્યો ત્યારે કોઈથી તૂટી નહીં. અને ત્યારે એના પપ્પાએ એને સમજાવ્યું હતું કે હંમેશા જો એકજૂટ થઈને રહેશો તો ક્યારેય કોઈ તમને તોડી શકશે નહીં, બરોબર? એવી જ રીતે આ કહેવત છે કે ઝાઝી કીડીઓ સાપને તાળે. જો તમારી પાસે સમૂહ બળ હોય તો તમે કોઈ પણ વસ્તુ તમે કરી શકો. તમે બધાએ દિલ દઈને કામ કર્યું તો કામ કેટલું ઝડપી પૂરું થઈ ગયું છે. આ દાદાજી કહે છે કે તમે બધાએ દિલ દઈને કામ કર્યું એટલે કેવું ઝડપી કામ થઈ ગયું. તમે બધાએ સાથે મળીને પ્રોજેક્ટ પૂરો કરવાનું કામ ઝડપી લીધું અને તે ખૂબ જ સારી રીતે પાર પાડ્યું. ખરેખર મન હોય તો માળવે જવાય, એનું નામ આ. જો પાછી નવી કહેવત આવી કે મન હોય તો માળવે જવાય. એટલે શું થાય કે જો આપને કંઈક કરવાની ઈચ્છા હોય, બરોબર, કાંઈક કરવાની લગની હોય, ઈચ્છા હોય, તો આપણે એ કામ હંમેશા સિદ્ધ કરી શકીએ છીએ અને તો જ એ કામ આપણીથી થતું હોય છે. એટલે જો મન વગર તમે કામ કરો, કોઈ પણ વસ્તુ ઉતાવળમાં કામ કરી નાખો, તો એ ક્યારેય કામ સફળ થતું હોતું નથી. સહુ પૂરા થયેલા પ્રોજેક્ટને આનંદથી જોઈ રહ્યા હતા ત્યાં તો નાનકડો અનૂપ હાથમાં પાણીની બોટલ લઈને આવ્યો. તો આ પ્રોજેક્ટ બધા સરસ મજાનો પૂરો થઈને જોઈ રહ્યા હતા, ત્યાં નાનકડો જે છે છોકરો, પેલો સોહમનો ભાઈ અનૂપ, એ પાણીની બોટલ લઈને આવ્યા. અરે અરે, એમ કહેતા દાદીમાં બોલ્યા, ભાઈ સોહમ, હવે તારા પ્રોજેક્ટને ઠેકાણે મૂકી દે. કારણ કે પેલો નાનો છોકરો જે છે, પાણીની બોટલ છે ને, એમાંય તેનાથી ઢાંકણું બંધ થતું નથી. એટલે જો પાછું પ્રોજેક્ટ ઉપર પાણી ફેંક્યું તો પ્રોજેક્ટ પાછો પાણીમાં ભેગો થઈ જવાનો છે. કરણ એમાં સૂર પુરાવતો બોલ્યો, નહીં તો ફરીથી તારી મહેનત ઉપર પાણી ફરી વળશે. જો મહેનત ઉપર પાણી ફરી વળવું એટલે શું થાય? આખી મહેનત જે છે એ નકામી થઈ જવી. આ એક કહેવત છે. આ સાંભળીને તરત જ સોહમ બોલ્યો, મારા દાદા દાદી પાસે તો કહેવતોનો ખજાનો છે, પણ કરણ તું પણ? કરણ કહે, હા, હું પણ થોડું ઘણું મારા દાદા દાદી પાસેથી જ શીખ્યો છું. વાડ વિના વેલો ન ચડે, ખરું ને દાદાજી? જો કરણ નામનો છોકરો છે, એને પણ ઘણી બધી કહેવતો આવડે. આપણા દાદા દાદીઓ હોય મિત્રો, તો એને ઘણી બધી આવી જૂની કહેવતો આવડતી હોય, અને આપણે પણ એના પાસેથી આવી કહેવતો જાણવી જોઈએ. અને આપણે પણ આપણી ભાષામાં, આપણી બોલચાલીમાં, બરોબર, રોજની વાતો કરતા હોય એમાં પણ આવી રીતે કહેવતો ઉમેરવી જોઈએ, જેથી ભાષા જે છે એ ચમત્કૃતિ ભરી લાગે. થોડામાં ઘણું કહેવાય જાય, એનો અર્થ આ કહેવત, બરોબર. અહીંયા તે એક ફરીથી એક કહેવત જો કરણ આપે છે કે હું પણ મારા દાદા દાદી પાસેથી આ બધું શીખ્યો છું. અને દાદાને કહે છે કે વાડ વિના વેલો ચડે નહીં. ખરું ને દાદાજી? આ એક કહેવત છે કે વાડ વિના વેલો ના ચડે. ત્યાં તો સોહમના મમ્મીને બધાના માટે આઈસ્ક્રીમ લાવવાનું કહ્યું હતું. તે આવીને માથું ખંજવાળતો પૂછવા લાગ્યો, મારે શું લાવવાનું હતું? તો સોહમના મમ્મીને બધા માટે આઈસ્ક્રીમ લાવવાનું કીધું હતું, બરોબર. ત્યાં સોહમના મમ્મી આવે છે અને પૂછવા લાગે છે કે મારે શું લાવવાનું હતું, ભૂલી ગયા. હવે જો અહીંયા પાછા કે છે, અરે રે, હીરો ઘોઘે જઈ આવ્યો અને ડેલી હાથ દઈ આવ્યો. એમ બોલી સોહમના મમ્મી આઈસ્ક્રીમ લેવા રસોડામાં ગયા. એટલે તરત જ કરણ બોલ્યો, આનું નામ તે હૈયું બાળવા કરતા હાથ બાળવા સારા. જો સોહમના મમ્મી પેલાને કામ સીંધે છે, પણ એ આવીને માથું ખંજવાળતો પૂછે છે કે મારે શું લાવવાનું હતું? એટલે કે છે કે આને કહેવાય હીરો ઘોઘે જઈ આવ્યો અને ડેલી હાથ દઈ આવ્યો, બરોબર. પેલું એક કહેવત છે આ કે એક રાજા હોય, બરોબર, ઈ ઘોઘા ગામ છે, ત્યાં છે જાય છે અને ડેલી એ જઈ અને હાથ દઈને વી આવે છે. ડેલી ખખડાવતો નથી કે અંદર કોઈ છે કે નહીં, કે એવું કાંઈ જોતો નથી. અને ડેલી બંધ છે એટલે એ જોઈને વી આવે છે પાછો. અને આવીને ઠેઠ કહે છે કે ભાઈ
ત્યાં તો ડેલી બંધ હતી. હવે અહીંયા પૂછે છે કે ભાઈ તે ડેલી ખખડાવી હતી? એના અંદરથી કોઈને બોલાવી હતી કે ના, ના એવું તો મેં નહોતું કર્યું. એટલે આ કહેવત તેના ઉપરથી પાડવામાં આવી કે હીરો જે છે એ ઠેઠ ઘોઘે ગયો પણ ત્યાંથી ડેલી હાથ દઈને પાછો આવ્યો. ત્યાં એક ખાલી બાવણું ખખડાવીને જોઈ ન શક્યો, બરોબર. છેક ત્યાં આગળ ગયો અને કામ કર્યા વગર ઈ પાછું આવવું એટલે એને કહેવાય હીરો ઘોઘે જઈ આવ્યો અને ડેલી હાથ દઈ આવ્યો. એટલે જે છે અનુપની મમ્મી જે છે એ હવે એને ફરીથી કામ નથી સીમતી અને પોતે જ આઈસ્ક્રીમ લેવા રસોડામાં જાય છે. એટલે તરત કરણ બોલે છે કે આનું નામ તે હૈયું બાળવા કરતા હાથ બાળવા સારા. જો આ એક કહેવત આવી, હૈયું બાળવા કરતા હાથ બાળવા સારા. એટલે શું થાય તો કે કોઈકને કામ ચીંધવું અને એ કામ કરે નહીં ત્યારે આપણે હૈયું બળે, બરોબર, આપણે મનથી બળતરા કરવી એની કરતા આપણે હાથે કામ કરી નાખવું એ સારું, બરોબર. એનો અર્થ આ થાય છે. એટલે વળી શું અનુપ પૂછી બેઠો. દાદીમાએ સમજાવતા કહ્યું. જો અનુપને કાંઈ આમાં ખબર ન પડી કહેવતમાં એટલે એને પૂછ્યું કે એટલે વળી શું થાય પાછું? એટલે દાદીમાં સમજાશે, બેટા જો કોઈને કામ સોંપીએ અને તે બગાડે, તે બરાબર ના કરે તો આપણને દુઃખ થાય. એના કરતા આપણે જાતે જ આપણું કામ કરીએ તો વધારે સારું, એવો અર્થ આનો થાય છે. વળી ફરીથી કરણ બોલ્યો, પારકી આશ સદા નિરાશ. જો આ કરણને કેટલી બધી કહેવત આવડે છે મિત્રો. એવી જ રીતે આપણને પણ આવડવી જ જોઈએ, બરોબર. નો જો આવડતી હોય તમને તો તમારી માટે એક હોમવર્ક છે કે તમારે જઈ અને આજે દાદા દાદીઓને આ બધી કહેવતો વિશે પૂછવાનું છે. કેટલી કેટલી કહેવતો એમને આવડે, જે એ બોલે એ બધી તમારે લખી નાખવાની છે, બરોબર. જેથી તમે તમારી ભાષામાં ઉપયોગ કરી શકો, તમે રોજબરોજની બોલીમાં જે છે એની ઉપયોગ કરી શકો. કરણ કહે છે કે પારકી આશ સદા નિરાશ, એટલે કે કોઈ ઉપર આશા રાખો એ હંમેશા નિરાશા જ થાય છે. કોઈ ઉપર આશા ક્યારે રાખવી જોઈએ નહીં, ખુદ ઉપર ભરોસો રાખવો જોઈએ. રૂપમ તો આ બધાની વાતોમાં વપરાતી કહેવત સાંભળીને વિચારમાં જ પડી ગયો. જો રૂપમ તો આ બધાની વાતો સાંભળીને વિચારમાં જ પડી ગયો. તે ધીમે રહીને બોલ્યો, દાદાજી થોડું થોડું ગુજરાતી મને પણ આવડે છે, પણ તમે બધા ઝાઝા હાથ રળિયામણા ને એવું બધું બોલ્યા એ શું? મને તો બહુ સમજાયું નહીં. એટલે હવે દાદાજી સમજાવે. જો દાદાજી સમજાવવા લાગ્યા, બેટા આને કહેવત કહેવાય. જો અત્યાર સુધી આવ્યું એને શું કહેવાય મિત્રો? દાદાજી કહે છે જો કે આને કહેવત કહેવાય. બધી ભાષામાં કહેવતો જોવા મળે છે. જો બધી જેટલી ભાષાઓ જે છે એ બધામાં કહેવતો છે. કહેવત એટલે શું? જો આ પ્રશ્ન તમારે પરીક્ષામાં પૂછાય ને પૂછાય એવો પ્રશ્ન છે. તો કહેવત એટલે શું? તો કે જો અહીંયા લખેલું છે કે કહેવત એટલે લોકજીભે બોલાતા આવતા શબ્દોનો સમૂહ. શું કહેવાય? લોકજીભે બોલાતા આવતા શબ્દોનો સમૂહ. વ્યાવહારિક અનુભવના આધારે પરાપૂર્વથી બોલાતા આવતા શબ્દ સમૂહને કહેવત કહેવાય છે. તો વ્યાવહારિક અનુભવ, બરોબર, વ્યવહારના જીવનમાં અનુભવ થયા હોય અને એના આધારે કોઈક શબ્દ સમૂહો બન્યા હોય એને કહેવત કહેવાય, બરોબર. લોકો દ્વારા બોલાતી આવતી હોય પરાપૂર્વથી, બહુ જૂની હોય કહેવતો. તો આપણે ગુજરાતી ભાષા પણ આવી અસંખ્ય કહેવતોથી સમૃદ્ધ છે. આપણી ભાષામાં તો બહુ બધી આવી કહેવતો છે. આપણી ભાષામાં એકબીજાથી વિરુદ્ધ અર્થ થતા હોય તેવી કેટલીક કહેવતો છે. જો આપણી ભાષામાં એકબીજાથી એકદમ વિરુદ્ધ અર્થ થતા હોય એવી પણ ઘણી બધી કહેવતો જોવા મળે છે. જેમ કે બોલે તેના બોર વેચાય અને નવ બોલ્યામાં નવ ગુણ. જો આ બે કહેવતો છે કે એક આપણે કહેતા હોય કે બોલે તેના બોર વેચાય. જો જે માણસ હાવ ચૂપ રહેતો હોય, ક્યારે બોલતો જ ન હોય, એને ઘણી વાર આ કહેવતો ઘણા કહેતા હોય કે બોલે તેના બોર વેચાય. એટલે કે આપણે હંમેશા આપણો જે છે માગ એ હંમેશા આપણે હાથે આપણી માગ કરવાનું હોય, બરોબર. આપણે બોલીને આપણું સ્થાન મેળવવાનું હોય. એટલે કહેવાય છે બોલે તેના બોર વેચાય. અને એક કહેવત એવી પણ છે કે ન બોલ્યામાં નવ ગુણ. જે ન બોલે એનામાં 9 ગુણ છે, એવું પણ કહેવાય. બેનો અર્થ એકબીજાથી વિરુદ્ધ છે. અને બીજું છે જો કે પછી માગ્યા કરતા મરવું ભલું અને માગ્યા વિના માં પણ ન પીરસે. જો એક કહેવત છે કે માગ્યા કરતા મરવું ભલું, એટલે આપણે માંગીને કઈક વસ્તુ લેવી પડે એની કરતા તો મરવું સારું, બરોબર. ઈ લેવાય નહીં એવું કહેવા માંગે છે આ કહેવત. અને બીજી કહેવત છે કે માંગ્યા વિના તો માં પણ પીરસે નહીં, બરોબર. માંગો તો જ તે માં જે છે ખાવાનું પીરસે, બાકી માંગ્યા વિના તો માંય ન પીરસે. એટલે બંનેનો અર્થ જે છે એ એકબીજાથી વિરુદ્ધ છે. આવી કેટલી બધી કહેવતો આપણા ભાષામાં જોવા મળે છે. કેટલીક કહેવતો અલગ અલગ હોવા છતાં તેનો અર્થ એક જ થતો હોય
તેવી સમાનાર્થી કહેવતો પણ છે. જો કેટલી બધી કહેવતો તો એવી છે કે બે કહેવતો અલગ અલગ છે પણ એનો અર્થ તો એક જ થતો હોય છે, બરોબર. જેવી કે અધૂરો ઘડો છલકાય અને ખાલી ચણો વાગે ઘણો. તો આ પેલો કહેવત છે કે અધૂરો ઘડો છલકાય ઘણો, બરોબર. કે અધૂરો જે ઘડો હોય, આપણે કોઈ પણ માનો કે માટલું છે અથવા ગાગર છે, એ અધૂરી રાખો અને એ જો થોડીક હલે તો એમાંથી કેવું પાણી હોય એ છલકાય, બહુ બધું આમાં હલેસા મારે, કારણ કે અધૂરો છે, બરોબર. એટલે એનો અર્થ શું થાય કે જેને ઓછું જ્ઞાન છે એ વધારે પૂરતો દેખાવ કરે, બરોબર. વધારે પૂરતો આમ ભવાડા કરતો હોય, જો મને જ્ઞાન છે, મને આવડે છે. જેને કાંઈ આવડતું ઓછું, અડધું જ આવડતું હોય એ આવું બહુ કરે. અને બીજી જ કહેવત છે કે ખાલી ખાલી ચણો વાગે ઘણો, કે આનો અર્થ પણ એ જ થાય કે જેને કાંઈ આવડતું નથી એ વધારે પૂરતા આમ હવામાં ઉડતા હોય, બરોબર. અને બીજી કહેવત છે જો કે ઉજળું એટલું દૂધ નહીં ને પીળું એટલું સોનું નહીં. તો આ બે કહેવતો છે કે ઉજળું એટલું દૂધ નહીં એટલે કે જે ધોળું છે એ બધું દૂધ હોય નહીં, અને એવી જ રીતે જે પીળું છે એ બધું સોનું હોય નહીં. બંનેનો અર્થ એક જ થાય છે કે બધું જે છે એ સારું દેખાતું હોય એ બધું સારું હોતું નથી, બરોબર. હંમેશા આપણી માટે સારું હોતું નથી. ત્યાં તો વચ્ચે રૂપમ બોલી ઉઠ્યો. જો વચ્ચે રૂપમ છોકરો જે છે આનો ભાઈબંધ સોહમનો, એ બોલી ઉઠે છે કે પારકી આશ સદા નિરાશ અને હૈયું બળવા કરતા હાથ બાળવા સારું, ખરું ને દાદાજી. જો આ બંનેનો અર્થ પણ એક જ થાય છે, બરોબર. એટલે આ રૂપમ બોલી ઉઠે છે. હા બેટા, તું બરાબર સમજો. જે વાત વાક્યોથી ના કહી શકાય એ વાત કહેવત દ્વારા ટૂંકમાં રજૂ કરી શકાય. જો કહેવતનો ઉપયોગ શું છે મિત્રો, તો કે આપણે ઘણી વાતો એવી હોય કે બહુ લાંબુ બધું બોલવું પડે, એની કરતા કહેવત જો તમે ઉપયોગ કરો તો માત્ર એક લીટીમાં ઘણું બધું તમે કહી દો. એ આ ક્ષમતા જે છે એ કહેવતથી આવે છે, બરોબર. એટલે દાદાજી કહે છે કે તું બરાબર સમજો. જે વાત વાક્યોથી ના કહી શકાય તે વાત કહેવત દ્વારા અને ટૂંકમાં રજૂ કરી શકાય છે. એટલી વારમાં તો સોહમના મમ્મી આઈસ્ક્રીમ લઈને આવ્યા. તે દરમિયાન અનુપ તો હૈયું બાળવા કરતા હાથ બાળવા સારું એમ બોલતો બોલતો પાછો પોતાની સાયકલ પાસે પહોંચી ગયો. બાકીના બધાએ આઈસ્ક્રીમની મજા લીધી. તો મિત્રો, અહીંયા આપણો જે છે પાઠ સરસ મજાનો પૂર્ણ થાય છે, બરોબર. હવે પાઠમાં આવતા થોડાક શબ્દાર્થ જે છે એ જોઈ લઈએ. એમાં પહેલો શબ્દ છે કે નિરીક્ષણ. નિરીક્ષણ એટલે શું થાય, તો કે અવલોકન કરવું, બરોબર. કોઈ વસ્તુનું નિરીક્ષણ કરવું એટલે કે કોઈ વસ્તુનું અવલોકન કરવું. અંતરિક્ષ એટલે શું થાય, તમને ખબર જ હોવું જોઈએ કે ગગન મંડળ, બરોબર. પછી છે રડમસ એટલે કે રડવા જેવું થઈ જવું. પછી લમણો એટલે કે ગાલની ઉપરનો કાન આગળનો માથાનો ભાગ, બરોબર. આપણે કપાળની બાજુનો જે છે ભાગ એને આપણે લમણો કહેવામાં આવે છે. કાન આગળનો ભાગ જે હોય ઈ, બરોબર. તો મિત્રો, અહીંયા આપણો પાઠ જે છે એ પૂર્ણ થાય છે. પાઠમાં સરસ મજાની કેટલી બધી કહેવતો આવી. જો તમને આ પાઠ નો સમજાણો હોય તો ફરીવાર એકવાર વિડીયો જોજો, અને જેટલી કહેવતો આવી એ ખાસ કરીને અમે મિત્રો એકવાર નોટબુકમાં લખી લેજો. કારણ કે આ બધી કહેવતો જે છે એ આપણે પરીક્ષામાં ખૂબ ઉપયોગી થઈ શકે એવી બધી કહેવતો છે. માત્ર પરીક્ષામાં નહીં પણ આગળ પણ તમારે આ બધી કહેવતો ઘણી બધી ઉપયોગમાં આવે તેવી સરસ મજાની કહેવતો હતી. તો મિત્રો, અહીંયા આપણો વિડીયો પૂર્ણ થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. તમારા બીજા મિત્રોને પણ આપણી ચેનલ વિશે જાણ કરો, જેથી તેઓ પણ લાભ લઈ શકે. આભાર, ધન્યવાદ.